વાડજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર દ્વારા આ બાબતનું તાત્કાલિક સંज्ञान લેવામાં આવેલું અને જગ્યા ઉપર જઈ હકીકત જાણતા કે એક બિલાડી મૃત હાલતમાં ગ્રાઉન્ડમાં મળી આવેલી હતી, જેથી આ જીવદયાના પેલા એનિમલ વેલફેર સંસ્થાના વિરલ ભરતભાઈ પટેલ પોત આ બાબતે જે ફરિયાદ જાહેર કરતા તાત્કાલિક વાડજ પોલીસ સ્ટેશનની અંદર એનિમલ ક્રુએલ્ટી એક્ટ તેમજ BNSની કલમ મુજબ ગુનો દાખલ કરી અને આમાં એની સાથે વિડીયોમાં ટોટલ 3 ઈસમો દેખાય છે, પણ હાલમાં એ રાહુલ લાલાભાઈ દંતાણી જે આરોપી તરીકે પ્રસ્થાપિત થયેલા છે એમાં વિગત એવી જાણવા મળેલી છે કે એમની જે સોસાયટીમાં બ્લોકમાં રહે છે તે બ્લોકમાં એક પાલતુ બિલાડી જે હતી તમામની, અને અચાનક એમને કંઈ બિલાડીને દૂધ પીવડાવવા જતાં એ ભડકી જતા એના કારણે એમની વાઇફને ઈજા થતાં આ બનાવમાં એને વધારે ગુસ્સો આવી જતાં એમને આ પગલું ભરેલાની હકીકત આરોપી દ્વારા જાણવા મળેલી છે।